નવરાત્રિની આઠમ કે નોમ આવશે, આ ભંડારા મહોત્સવની રજા લેવડાવવાની આવશે અને ત્યાંથી તૈયારીઓ એવી થશે કે સનાતન ધર્મની અંદર કે ભારતના સાધુ સંતો રઘુનાથપુરી મઠની અંદર અહીં પધારશે અને આપણને બધાને આશીર્વાદ મળશે. એવો લાહવો પણ વળી વિશેષ આપણને ભવ્ય રીતે મળવાનો છે. એ પણ ભંડારો એવો હશે કે એક હેલિકોપ્ટર ઉતર્યું, પણ મને એવું દેખાઈ રહ્યું છે કે એ દિવસે કદાચ 10 થી 15 હેલિકોપ્ટર માથે સંતોનો ચારે બાજુ ઉતરતા હશે, એવો પ્રસંગ બનશે. અને એવા સંતો આ જગ્યાએ પધારશે કે આ ભંડારા મહોત્સવ જે બનશે એ ભવ્ય ભંડારા મહોત્સવ બનશે. ન જોયું હોય, ન જાણ્યું હોય, ન ભવિષ્યમાં ન ભૂતોમાં આવો પ્રસંગ થઈ શકે એવો રઘુનાથપુરી બાપુ પોતે જાતે ભંડારા મહોત્સવ કરવા જઈ રહ્યા છે. અને એવો સમય, એવું ચોઘડિયું આવવાનું નજીક છે.